હાલો, જય માતાજી, જય દશામાં. તો હું હવે અત્યારે બહાર જાઉં છું, તમને બધાને બહારનો નજારો બતાવીશ. રિક્ષામાં બેસી જાઉં ને પછી અત્યારે અમારા ઘરનો નજારો બતાવું છું. આજ વરસાદ નથી ને તે બહુ મસ્ત બધું દેખાય છે. અને આપણે દશામાં દર્શન કરવાના તો ભૂલાઈ ગયું છે. ભૂલજી થોડાક દશામાના દર્શન કરવાનું કોઈ દી ભૂલજી. આ ગયા મારી મા દશામાં જો. પછી અખંડ દીવો છે. આ મારા કાના જે બેઠા છે જો. મુંગટ પહેરો છે, હાર પહેરો. અમારું મંદિર છે. જો પાણીના ટાંકા છલકાઈ ગયા, એટલું પાણી આવે. આજે વરસાદ નથી, કેટલું મસ્ત બધું દેખાય છે. હાલો ફેમિલી, તો હું તમને હમણાં બહાર જાઉં છું ને ત્યારે રિક્ષામાં બેસી જાઉં ને પછી પાછા મળીએ. આ કેમ ન થાય પાછું? જો ફેમિલી, આ બધા અમે જાય છે ટુ વ્હીલમાં બેહેન રિક્ષામાં ને આમાં મેડમ ગાડીઓ કાઢે છે. આવા રોતા ગાડી પર બેઠીશું ને જાય છે. હવે અમે પીવાડાના કામ હવે ચડાવી દીધી. હાલો ફેમિલી, હું સીમાડા નાકાથી વહી આવી છું અને તાબડતોડ રસોઈ શરૂ કરી દીધી છે. કારણ કે બધાને ઉપવાસ છે નવરાત્રિના, એટલે તો હવે આપણે શરૂઆત કરી દેવી. આ રાઈ નાખી છે, આ જીરું નાખ્યું છે, જીરું નાખ્યું છે, આ બટેટા નાખ્યા છે, રીંગણા બટેટા. મારે તો 2 રીંગણા નાખ્યા, બાકી બધાના બટેટા. ને કુકરમાં ખીચડી મૂકી છે અને આપણે ભાખરી ફટાફટ કરી નાખી. પછી તમને બતાવીને રસોઈ થઈ જાય ને પછી પાછો વિડીયો બતાવી. ઊભી રહે. આ તો રીંગણા બતાડી છે. હળદર નાખી, લસણ વાળું મરચું નાખ્યું, ખાંડેલું સ્વાદ પ્રમાણે મીઠું નાખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. પછી ધાણા જીરું તમે ઉતારીને નાખી એટલે સ્વાદ આવે. બધા હારવાર શાકમાં નાખે, બહારવાર નથી નાખતા. શાક ખરી જાય ને પછી. અને આજે રસાવાળું શાક કરવાનું છે બટેકાનું, કારણ કે ખીચડી છે ને એટલે. હવે નાખજો પાણી, 1 ગ્લાસ પાણી નાખ્યું.
ઝાકણું ઢાંકી દેવાનું. ખીચડી થઈ ગઈ છે. હાલો ફટાફટ રોટલીનો લોટ બાંધી નાખીએ. જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આપણું શાક આ જો આ મારા રીંગણા બટાટાનું શાક થઈ ગયું, આ ખીચડી થઈ ગઈ, આ હળદર છે, લાલ મરચાં છે અને બોળેલા મરચાં છે સંભાળ્યા. અને હવે ફટાફટ રોટલી કરી નાખીએ એટલે બધા જમવા બેસી જાય. જો રોટલી બનવા માંડી છે ને હું રોટલી સેડું છું. અમારે બાબુ વળે છે. જો એક વણાઈ ગઈ. હવે હું સેડવી નાખું. જમણા થઈ જાય એટલે તમને બતાવો. એ મસ્ત ફૂલે છે. હાલો ફેમિલી બધા જમવા. જો બટેકાનું શાક છે, દૂધ છે, બાજરાનો રોટલો છે, આ મરચું છે ને આ હળદર છે. એટલે હવે મારે એક ટાણામાં હું રોટલો ખાઉં છું. હું વેટ લોસ ચાલુ છે એટલે મારે રોટલો જ ખાવો પડે. ઘઉં ખાતી નથી. અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે પાછા મળીએ. પાછા મળશું. જય માતાજી.